સ્વાધ્યાય 3.3 પહેલો દાખલો છે. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD આપેલા છે, બરાબર. ABCD દરેક વિધાનને તેમાં ઉપયોગ કરવામાં આવેલ વ્યાખ્યા અથવા ગુણધર્મનો ઉપયોગ કરીને પૂરું કરવાનું છે. તો પહેલાં પેલું આપ્યું છે AD આપેલું છે. AD ક્યાં છે? A અને D બરાબર લખ્યું છે. હવે બરાબર એટલે ખાલી જગ્યામાં શું આવશે? તો AD બરાબર બીજું શું આવે? તો બીજું શું આવે? BC. AD બરાબર શું આવે? BC. તો અહીંયા શું છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે, બરાબર. સમાંતર બાજુ ચતુષ્કોણ. હવે સમાંતર બાજુ ચતુષ્કોણમાં શું હોય? સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુ સરખી હોય, બરાબર. એટલા માટે ADની સામેની બાજુ BC સરખી આવે. એવી જ રીતે CDની સામેની બાજુ AB પણ સરખી હોય. ચલો બીજા નંબરમાં છે ખૂણો DCB, એટલે કે ખૂણો DCB આ ખૂણો આપેલો છે, બરાબર. તો આ ખૂણો બરાબર શું થાય? તો આ ખૂણો બરાબર શું થાય? સામેનો ખૂણો. કેમ? કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં શું હોય? સામસામેના ખૂણા સરખા હોય. CADB આ બંનેના માપ કેવા હોય? સરખા હોય. સામસામેના ખૂણાના માપ સરખા મળે. હવે શું કીધું છે? OC. OC ક્યાં છે? OC બરાબર ખાલી જગ્યા. તો OC બરાબર શું થાય? OA થાય. કેમ OA થાય? કારણ કે વિકર્ણ પરસ્પર દુભાગે એટલે કે બે ભાગમાં વહેંચે, બરાબર. આ ભાગ એક બંને કેવો? બે ભાગ પાડી દે. વિકર્ણ પરસ્પર જ્યાં છેદે ત્યાં, મતલબ આ પણ અહીંયા કરવું હોય તો OD બરાબર OB પણ થશે. વિકર્ણો પરસ્પર દુભાગે છે. ચલો ચોથી ખાલી જગ્યાએ માપખૂણો DAB વત્તા માપખૂણો CDA બરાબર કેટલા થશે? 180 અંશ થશે, બરાબર. હવે 180 કેમ થાય? કારણ કે પાસેના ખૂણા છે એ પૂરક કોણ હોય. પૂરક કોણ એટલે એમનો માપનો સરવાળો કેટલો થાય? 180. બે ખૂણા CA અને D, જો A અને D શું છે? પૂરક કોણ. પૂરક કોણ એટલે કે જેનો સરવાળો કેટલો થાય? 180 અંશ થાય. એવી રીતે અહીંયા પણ થશે. B અને C એકબીજાના પૂરક કોણ થશે. પાસેનો માપનો ખૂણાનો સરવાળો કેટલો થશે? 180. તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસેના ખૂણા પૂરક કોણ હોય. ચલો દાખલો નંબર બીજો છે. નીચેના સમાંતર બાજુ ચતુષ્કોણમાં x, y અને z ના મૂલ્ય શોધો. કયા? x, y અને z. ચલો પહેલાં તો આપેલ શું કીધું છે? આપણે સમાંતર બાજુ કહી દીધું છે, એટલે આપણે લખી દેવાનું ચતુષ્કોણ. આનો મતલબ શું થાય? ચતુષ્કોણ. આ સંજ્ઞાનો મતલબ થાય ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે, બરાબર. હવે સમાંતર બાજુ ચતુષ્કોણમાં શું હોય? તો સામસામેના ખૂણા સરખા હોય. એટલે કે કયા? BD, AD, AC સરખા હોય, બરાબર. તો અહીંયા ખૂણો B બરાબર ખૂણો D. કારણ શું છે એનું? કારણ છે કે સામસામેના ખૂણા સરખા. મતલબ ખૂણા B નું માપ કેટલું છે? 100 અંશ છે, બરાબર. કોનું? ખૂણા B નું. તો એવી રીતે ખૂણા D નું પણ કેટલું થાય? ખૂણો D બરાબર કેટલો થાય? 100 અંશ થાય, બરાબર.
હવે બીજું શું કહે છે કે પાસ પાસેના ખૂણા. અહીંયા કેટલા મળી ગયા આપણને? 100 મળી ગયા, બરાબર. હવે પાસ પાસેના ખૂણાનું માપ કેવો હોય? પૂરક હોય. એટલે કે ખૂણો ડી વત્તા ખૂણો એ બરાબર 180 અંશ શું છે? પૂરક હોય. કોણ પૂરક હોય? પાસ પાસેના ખૂણા. ચલો હવે અહીંયા ડીનો માપ કેટલો છે? 100 છે વત્તા એ બરાબર 180 અંશ માટે ખૂણો એ બરાબર 180 અંશ ઓછા 100 અંશ. તો ખૂણો એ બરાબર કેટલા મળશે? ખૂણો એ બરાબર 180 માંથી 100 જશે તો કેટલા મળશે? 80 અંશ. ચલો એવી જ રીતે ખૂણા એનું માપ કેટલું મળ્યું આપણને? 80 અંશ, બરાબર. તો હવે એ અને સી શું છે? સામસામેના ખૂણા છે, તો સીનું માપ પણ કેટલું થશે? 80 અંશ થશે. ખૂણો એ બરાબર ખૂણો સી, કારણ કે સામસામેના ખૂણાનું માપ સરખું મળે, બરાબર. તો ખૂણો સી બરાબર કેટલા થશે? ખૂણો સી બરાબર 80 અંશ. ચલો ખૂણો સી મળી ગયો, ખૂણો એ મળી ગયો અને ખૂણો ડી મળી ગયો, બરાબર. ત્રણે ત્રણના માપ આપણને મળી ગયા. ઓકે, તો નીચે લખી દેવાના તમારે. તો ખૂણો એ બરાબર 80 અંશ, ખૂણો ડી બરાબર 100 અંશ અને ખૂણો સી બરાબર 80 અંશ. ત્રણે ત્રણના માપ લખી દેવાના. ઓકે, દાખલો પૂરો. ચલો બીજા નંબરનો છે. એમાં આપેલું છે અહીંયા એક 50 આપેલો છે. અહીંયા વાય એક્સ અને ઝેડ શોધવાના છે, બરાબર. તો પહેલાં અહીંયા શું છે? પહેલાં નામ આપી દઈએ એને. તો એ બી સી ડી, બરાબર. એ બી સી ડી આ ખૂણાનું નામ આપી દીધા છે. હવે એનું માપ પેલું છે? ખૂણો એ બરાબર 50 અંશ આપેલું છે, બરાબર. અહીંયા એ અને ડી કેવા છે? પાસ પાસેના ખૂણા છે. ખૂણો એ વત્તા ખૂણો ડી બરાબર 180 અંશ. કારણ શું છે એનું? કારણ કે શું છે? પાસ પાસેના ખૂણા. પાસ પાસેના ખૂણા શું થાય? સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસ પાસેના ખૂણા કેવા થાય? પૂરક થાય. પૂરક એટલે એ બેનો સરવાળો કેટલો થાય? 180 અંશ થાય. ચલો એ કેટલું આપેલું છે? 50 અંશ આપેલું છે વત્તા ડી બરાબર 180 અંશ. તો ખૂણો ડી બરાબર કેટલો થશે? 180 અંશ ઓછા 50 અંશ. ચલો 80 માંથી 50 બાદ કરીએ તો ડી બરાબર કેટલા મળશે? 50 ને 30 80 એટલે 130 અંશ થશે, બરાબર. હવે ખૂણો ડી બરાબર કેટલા મળ્યા આપણને? 130 અંશ. હવે સામસામેના ખૂણા પણ સરખા હોય, એટલે કે ખૂણો બી બરાબર ખૂણો ડી, એટલે કે ડીનું માપ કેટલું છે? 130, માટે બી બરાબર કેટલા થશે? 130 અંશ. તો અહીંયા પણ કેટલા થશે? વાય 130 અંશ, બરાબર. અહીંયા 130, અહીંયા પણ 130. તો આ બે મળી ગયા. હવે એવી જ રીતે ખૂણો એ અને ખૂણો સી. ખૂણો એ બરાબર ખૂણો સી શું છે? સામસામેના ખૂણા. સામસામેના ખૂણા, બરાબર. તો બંનેના માપ કેવા થાય? સરખા થાય. તો ખૂણો એ બરાબર ખૂણો સી, બરાબર. તો સીનું માપ કેટલા થાય? ખૂણો સી બરાબર થશે 50 અંશ. ચલો હવે ઝેડની વાત કરીએ. તો ખૂણો સી વત્તા ખૂણો ઝેડ બરાબર 180, બરાબર. અહીંયા શું છે? રેખિક જોડના ખૂણા છે. રેખિક જોડના ખૂણા, બરાબર. રેખિક જોડના ખૂણાનો માપનો સરવાળો કેટલો થાય? 180 અંશ થાય, બરાબર. તો અહીંયા એકનું માપ છે સીનું માપ કેટલું છે? 50 અંશ છે. અને ઝેડ આપણે શોધવાનો છે અને 180 બેનો સરવાળો, બરાબર. તો ખૂણો ઝેડ બરાબર
180 ઓછા 50. તો ખૂણો ઝેડ બરાબર કેટલા મળશે આપણને? 180માંથી 50 જશે તો 130. તો આ કેટલો મળ્યો આપણને? 130. તો આપણે કેટલા શોધ્યા? તો y બરાબર 130 મળ્યા, x બરાબર 130 મળ્યા અને z બરાબર પણ આપણને 130 મળ્યા. ચલો ત્રીજા નંબરમાં છે ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ છે, બરાબર? ABCD. અહીંયા શું શોધવાનું છે? અહીંયા આપણે x પણ છે, x y અને z શોધવાનો છે, બરાબર? તો પહેલા અહીંયા જુઓ, આ ખૂણો અને આ ખૂણો બંને શું છે? અભિકોણ છે, બરાબર? શું છે? અભિકોણ. મતલબ અભિકોણ કેવા હોય? સરખા હોય. તો માપ ખૂણો M, મતલબ કે આપણે ત્રિકોણમાં લેવું પડશે. ખૂણો BMC બરાબર ખૂણો AMD. BMC AMD બરાબર સરખા. કારણ શું છે એનું? અભિકોણો છે, બરાબર? અભિકોણોનો માપ કેવા હોય? સરખા હોય. જો અહીંયા આનો મતલબ શું થાય? 90 અંશનો છે. તો માપ ખૂણો શું છે? ખૂણો AMD બરાબર 90 અંશ છે. માટે ખૂણો AMD બરાબર. તો ખૂણો BMC બરાબર પણ શું થશે? 90 અંશ થશે, બરાબર? તો અહીંયા x નું માપ મળી ગયું. x નું માપ શું મળ્યું આપણને? x બરાબર મળ્યા 90 અંશ. ચલો હવે શું છે? અહીંયા 90 મળી ગયા, અહીંયા 30 મળી ગયા. તો હવે ત્રિકોણ મળ્યો. ત્રિકોણ કયો? BMC. ત્રિકોણ BMC માટે હવે ખૂણો B વત્તા ખૂણો M વત્તા ખૂણો C બરાબર કેટલો થાય? ત્રણેયનો માપનો સરવાળો કેટલો થાય? 180 અંશ થાય, બરાબર? અહીંયા ખૂણો M એટલે કે આ બાજુનો, બરાબર? એના માટે આપણે રીત સરળ લખવું પડશે. માપ ખૂણો MBC વત્તા ખૂણો BCM વત્તા ખૂણો BMC બરાબર 180. હવે બીનું અહીંયા C માટે આપી દીધેલા છે કેટલા? 30 અંશ. M માટે મળ્યા છે આપણને 90 અંશ. હવે આ એટલો શોધવાનો છે y. માપ ખૂણો MBC, તો કુલ માપ છે 180 અંશ. હવે 30 અને 90 કેટલા થશે? 120 અંશ. MBC બરાબર 180 અંશ. માટે ખૂણો MBC બરાબર 180 અંશ ઓછા 120 અંશ, બરાબર? તો 180માંથી 120 જશે તો કેટલા હશે? 60 અંશ મળશે. તો આનું માપ y બરાબર કેટલા મળશે આપણને? 60 અંશ, બરાબર? હવે શું રહ્યું? ખાલી z, બરાબર? તો z માટે તો BC, જે આ BC હવે કેવી રીતે વિચારવાનું છે? જો આ બે સમાંતર છે, AD અને BC સમાંતર છે, બરાબર? સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુ કેવી સમાંતર હોય? તો આ બે સમાંતર છે અને આ એની છેદિકા છે. તો હવે છેદિકામાં સામસામે અંદરની બાજુ બનશે, બરાબર? એ શું બનશે? યુગ્મ કોણ બનશે, y અને z. તો એના માટે શું કરવાનું? BC સમાંતર છે AD માટે y બરાબર z. શું થશે? યુગ્મ કોણ. શું બનશે? યુગ્મ કોણ માટે y બરાબર 60 અંશ છે તો z બરાબર પણ થશે 60 અંશ. ચલો અહીંયા આપણને મળ્યો
વાય મળી ગયો 60 અંશ, ઝેડ મળી ગયો 60 અંશ, બરાબર. વાય 60 અંશ, ઝેડ 60 અંશ અને એક્સ શું મળ્યો? એક્સ બરાબર 90 અંશ, બરાબર. તો 3 માપ મળી ગયા આપણને. દાખલો નંબર ચોથો, બરાબર. બીજામાં ચોથો છે. એમાં છે આ પ્રકારની આકૃતિ આપેલી છે એ બી સી ડી. એમાં આપણે એક્સ વાય ને ઝેડ શોધવાના છે. તો ખૂણો બી અને ખૂણો ડી શું થશે? સામસામેના ખૂણા થશે. ખૂણો બી બરાબર ખૂણો ડી શું છે? સામસામેના ખૂણા કેવા હોય? સરખા હોય. કોના માટે? સમાંતર બાજુ ચતુષ્કોણ માટે, બરાબર. આપણે ઉપર લઈ લીધું છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે નીચે દરેક વખતે આપણે લખવાનું નથી. આપણે શું લખવાનું? ખાલી સામસામેના ખૂણા સરખા હોય. તો ખૂણો બી બરાબર 80 અંશ હોય તો ખૂણો ડી બરાબર પણ કેટલો હોય? 80 અંશ હોય, બરાબર. ચલો હવે ખૂણો એ વત્તા ખૂણો ડી બરાબર 180 અંશ. કેમ કે પૂરક કોણ થાય. કોણ પૂરક કોણ થાય? પાસેના ખૂણા, બરાબર. પાસેના ખૂણા પૂરક કોણ થાય એટલે કે એ અને ડી નો માપ કેટલો થાય? 180. હવે ડી નો માપ આપેલો છે આપણને 80 અંશ. તો ખૂણો એ વત્તા 80 અંશ બરાબર 180 અંશ. તો ખૂણો એ બરાબર કેટલા થશે? ખૂણો એ બરાબર 180 અંશ ઓછા 80 અંશ. તો ખૂણો એ બરાબર 180 માંથી 80 જાય તો 100 અંશ થશે, બરાબર. એ મળી ગયો. તો અહીંયા એક્સની કિંમત કેટલી છે? 100 અંશ. વાયની કિંમત કેટલી છે? 80 અંશ. ચલો હવે ઝેડનું શોધવાનું છે. તો અહીંયા એક્સ, જો અહીંયા એ અને સી સામસામેના ખૂણા છે. ખૂણો એ વત્તા ખૂણો એ બરાબર ખૂણો સી શું થશે? સામસામેના ખૂણા. ને સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાનો માપ કેવો હોય? સરખો હોય. તો ખૂણો એ બરાબર જો 100 અંશ હોય તો ખૂણો સી બરાબર પણ કેટલો થશે? 100 અંશ થશે. હવે જુઓ ઝેડનું માપ શોધવાનું છે આપણે. તો ઝેડ વત્તા ખૂણો સી બરાબર થાય 180 અંશ. કેમ 180 અંશ? કારણ કે આ શું થાય છે? રેખિક જોડના ખૂણા થાય. કેવા થાય? રેખિક જોડના ખૂણા. રેખિક જોડના ખૂણાના બેનો માપનો સરવાળો કરીએ સી અને ઝેડનો તો શું થાય? 180 અંશ થાય. તો સીનું માપ છે આપણી પાસે 100 અંશ છે અને અહીંયા કુલ છે 180. ઝેડ વત્તા માટે ઝેડ બરાબર શું મળશે? 180 માંથી 100 બાદ કરીશું 180 અંશ ઓછા 100 અંશ. તો ઝેડ બરાબર મળશે આપણને 80 અંશ. તો આપણને કુલ કેટલા મળ્યા? તો એક્સ બરાબર 100 અંશ મળ્યું, વાય બરાબર 80 અંશ મળ્યું અને ઝેડ બરાબર કેટલા મળ્યા આપણને? 80 અંશ. ચલો 5મા નંબરમાં આપ્યું છે આપણને એક દાખલો. હવે અહીંયા નામ આપી દઈએ એ બી સી અને ડી. ચલો અહીંયા આપણને ઝેડ અને એક્સ અને વાય શોધવાના છે, બરાબર. તો બી અને ડી સીધા જ મળી જશે. ખૂણો બી બરાબર ખૂણો ડી. કારણ શું છે? કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં શું હોય છે? સામસામેના ખૂણા સરખા, બરાબર. તો વાયનું તો ખૂણો બી બરાબર જો 112 અંશ હોય તો ખૂણો ડી બરાબર પણ કેટલો થાય? 112 અંશ. તો વાય બરાબર મળી ગયા આપણને. વાય બરાબર કેટલા મળ્યા આપણને? 112 અંશ. ચલો વાય પૂરું. હવે એ અને ડી. ખૂણો એ વત્તા ખૂણો ડી બરાબર 180 અંશ થાય. કેમ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં શું હોય? પાસેના ખૂણા કેવા હોય? પૂરક હોય. તો
ડીનો માપ કેટલો છે? ડીનો માપ છે 112 અંશ અને અહીંયા છે 180 અંશ. ખૂણો એ આપણે શોધવાનો છે. ખૂણો એ બરાબર થશે 180 અંશ ઓછા 112 અંશ. તો ખૂણો એ કેટલો મળશે? ખૂણો એ બરાબર મળશે આપણને 180માંથી 112 બાદ કરીએ તો કેટલા રહેશે? 68 અંશ. હવે ખૂણો એ કેટલો છે? 68 અંશ છે, બરાબર. હવે ખૂણા એમાં શું આપેલું છે? ખૂણો એ બરાબર શું છે? બેનો સરવાળો છે, તો 40 અંશ વત્તા ઝેડ. તો ખૂણો એ બરાબર કેટલો છે? 68 અંશમાં મળ્યો આપણને. 68 બરાબર 40 અંશ વત્તા ઝેડ. ઝેડ બરાબર શું મળે? 68 અંશ ઓછા 40 અંશ. માટે ઝેડ બરાબર મળશે 4 ને 2 6. એટલે કેટલા મળ્યા આપણને? 28 અંશ, બરાબર. ઝેડ 28 અંશ મળ્યા. હવે આની વાત કરીએ. એ બી સમાંતર ડીસી, બરાબર. એ બી ને સમાંતર છે ડીસી અને એસી છે એની છેદિકા છે. શું છે? એસી શું છે? છેદિકા છે. એટલે કે એક્સ અને ઝેડ શું બનશે? એક્સ બરાબર ઝેડ શું બનશે? યુગ્મ કોણ બનશે. યુગ્મ કોણોના માપ કેવા હોય? સરખા હોય. તો ઝેડ બરાબર મળે આપણને 28, તો એક્સ બરાબર પણ થશે 28 અંશ. તો આપણને એક્સ મળી ગયો, ઝેડ મળી ગયો અને વાય પણ મળી ગયો, બરાબર. ચલો ત્રીજા નંબરનો દાખલો છે. શું ચતુષ્કોણ એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ શકે? જો પહેલી શરત છે ખૂણો ડી વત્તા ખૂણો બી બરાબર 180, એટલે કે ખૂણો ડી અને ખૂણો બી 180 અંશ થાય તો બની શકે, બરાબર. ક્યારે બની શકે? જ્યારે શું આપેલું હોય? લંબચોરસ આપેલો હોય ત્યારે. લંબચોરસ માટે બની શકે, પણ લંબચોરસ હોય ત્યારે એટલું જ, બરાબર. એના સિવાય હંમેશા જરૂરી નથી કે બને જ, બરાબર. બની શકે ખરો. ક્યારે? લંબચોરસ માટે એકવાર બની શકે, પણ હંમેશા જરૂરી નથી કે બને જ, બરાબર. હવે અહીંયા દરેક વખતે અહીંયા કાટખૂણો મળવો જરૂરી નથી, બરાબર. ક્યારેક મળી શકે પણ હંમેશા મળે નહીં. ચલો બીજા નંબરમાં એમ કીધું છે કે એ બી ડીસી, એ બી અને ડીસી બરાબર કેટલા છે? 8 8 આપ્યા છે આપણને. એડી બરાબર 4 અને અહીંયા કેટલા આપ્યા છે? 4.4. તો આ જે બન્યો એ ચતુષ્કોણ છે સમાંતર બાજુ બને નહીં. સમાંતર બાજુમાં શું હોય? સામ સામેની બાજુ કેવી હોય? સરખી હોય. અહીંયા 4 થાય તો અહીંયા પણ 4 જ થવા જોઈએ. અહીંયા 8 છે, 8 છે, બરાબર છે, પણ અહીંયા બંને કેવા હોય? સરખા હોય. તો અહીંયા બને તો ના. જવાબ શું આવશે? ના બને. કેમ? કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં બાજુઓ એકરૂપ જ હોવાની, બરાબર. બાજુઓ કેવી હોય? સરખી જ હોય, પણ આમાં સરખી નથી, તો આ બનશે નહીં. ચલો ત્રીજા નંબરમાં આપણે ખૂણો એ બરાબર 70, એટલે કે અહીંયા 70 અંશ અને સી બરાબર 65 અંશ. તો આ પણ શક્ય નથી. કેમ? ના. જવાબ શું આવશે? ના. કારણ કે બંને ખૂણા કેવા હોય? સરખા. અહીંયા 70 હોય તો અહીંયા 70 જ આવે, 65 હોય તો સામે 65 જ આવે. તો ખૂણાઓ કેવા? ખૂણાઓ સામસામેના એકરૂપ જ હોય, બરાબર. એકરૂપ જ હોય. અહીંયા 70 જો સામે 70 આવવા જોઈએ, પણ અહીંયા એકરૂપ થતા નથી. અહીંયા ડી અને બી પણ સરખા થાય, સી અને એ પણ સરખા થાય. ચોથા નંબરનો દાખલો છે. એક એવો ચતુષ્કોણની આકૃતિ દોરો કે જે સમાંતર બાજુ ચતુષ્કોણ ન હોય, પરંતુ સામસામેના ખૂણાની એક જોડ સરખી હોય, બરાબર. એક જોડ સરખી હોય એવો કયો ચતુષ્કોણ છે? તો એવો છે પતંગ આકાર, બરાબર.
ચલો પતંગાકાર ચતુષ્કોણમાં કેવો આવશે? આ પ્રકારે આવે. હવે અહીંયા જે ખૂણો છે એ અને અહીંયા જે ખૂણો છે આ બંને ખૂણા કેવા હોય? સરખા હોય. દાખલા તરીકે આપણે નામ આપી દઈએ ABCD, તો અહીંયા ખૂણો A બરાબર થશે ખૂણો C. આ બંને કેવા થશે? સરખા થશે. પરંતુ આ શું છે? ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ નથી. બરાબર. સમાંતર બાજુ ચતુષ્કોણમાં શું હોય? સામસામેની બાજુ સરખી હોય. અહીંયા જો સામસામે સરખી થતી નથી. સામસામેના ખૂણા એક જોડ સરખી હોય. બરાબર થઈ ગયું. 5મો દાખલો છે આપણો. સમાંતર બાજુ ચતુષ્કોણમાં બે પાસ પાસેના ખૂણાના માપનો ગુણોત્તર 3:2 છે. તો ચતુષ્કોણના બધા જ ખૂણાના માપ શોધવાના છે આપણે. અહીંયા ગુણોત્તર આપી દીધેલો છે 3:2. પાસ પાસેના ખૂણા. બરાબર. પાસ પાસેના ખૂણા એટલે કે આપણે લઈ લઈએ કે એમાં 3 હોય તો ડીમાં 2. તો ધારી લઈએ, ધારો કે ખૂણા એનું માપ 3 એટલે કે 3x અને ખૂણા ડીનું માપ 2x છે. હવે પાસ પાસેના છે એટલા માટે શું થશે? પાસ પાસેના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180 અંશ થાય. કેમ કે શું થાય? પૂરક કોણ થાય. તો ખૂણો A વત્તા ખૂણો D બરાબર થશે 180 અંશ. તો હવે ખૂણો A બરાબર શું લીધો આપણે? 3x. D બરાબર લીધા 2x. એટલે કે 3x વત્તા 2x બરાબર 180. એટલે કે 5x બરાબર 180 અંશ. માટે x બરાબર કેટલા થશે? 180 અંશ છેદમાં 5. ચલો 180 ભાગ્યા 5 કરીએ તો 5 તારી 15, 5 6 30. કેટલા મળ્યા આપણને? 36 મળ્યા. તો x બરાબર મળશે 36. હવે ખૂણો A નું માપ બરાબર ખૂણા એનું માપ બરાબર કેટલા થશે? 3x બરાબર થશે 3 ગુણ્યા 36. એટલે કે 6 તરી 18 એક વધી આવી 1, 3 તરી 9 ને 1 10, 108. બરાબર. એવી રીતે ખૂણા ડીનું માપ કેટલું છે? 2x. એટલે કે 2 36. 36 દુ કેટલા થાય? 72. માટે ડીનું માપ કેટલું મળ્યું? 72. એનું માપ કેટલું મળ્યું? 108. ચલો એવી રીતે ખૂણો A ની સામેની બાજુ કઈ છે? C. સામેની બાજુ. એવી રીતે માટે ખૂણા એનું માપ કેટલું છે? ખૂણો A બરાબર થાય 108 અંશ. તો ખૂણો C બરાબર પણ થાય 108 અંશ. ચલો C મળી ગયો. હવે ખૂણો D બરાબર ખૂણો B. કેમ? સામેની બાજુની સામેના ખૂણા. બરાબર. સામેના ખૂણો. બરાબર. તો ખૂણો D, ખૂણા D નું માપ આપેલું છે આપણને 72 અંશ. તો ખૂણો B પણ કેટલો થશે? 72 અંશ થશે. બરાબર. અહીંયા B મળ્યો 72. આ પણ થશે 72. અહીંયા કેટલો થયો? 108. 108. છઠ્ઠો દાખલો છે. એક સમાંતર બાજુ ચતુષ્કોણના પાસ પાસેના ખૂણાની એક જોડના ખૂણાના માપ સરખા છે. કેવા? એક જોડ. બરાબર. પણ કેવા છે? પાસ પાસેના. તો ચતુષ્કોણના બધા ખૂણાના માપ શોધો. ચલો દાખલા તરીકે આપી દઈએ છીએ આપણે ABCD ચતુષ્કોણ આપી દઈએ છીએ. હવે શું કહે છે?
પાસ પાસેની એક જોડ સરખી છે. દાખલા તરીકે ડી અને સી સરખી છે, બરાબર. હવે બંને સરખી જોડ ખૂણો ડી અને ખૂણો સી છે. કેવા છે? સરખા છે. એટલે ખૂણો ડી બરાબર ખૂણો સી. હવે બીજું શું કે છે કે પાસ પાસે છે, બરાબર. પાસ પાસેના ખૂણાનું માપનો સરવાળો કેટલો થાય? 180 થાય. માટે ખૂણો ડી વત્તા ખૂણો સી બરાબર 180 અંશ. ચલો, ખૂણો ડી બરાબર ખૂણો સી છે તો બે વાર લખી શકીએ. ખૂણો ડી વત્તા ખૂણો ડી બરાબર 180 અંશ. માટે 2 ટાઈમ્સ ખૂણો ડી બરાબર 180 અંશ. માટે ખૂણો ડી બરાબર 180 અંશ છેદમાં 2 એટલે કેટલા થશે? 180 ભાગ્યા 2 એટલે કે 90 અંશ. માટે જો ખૂણો ડી બરાબર 90 અંશ હોય તો અહીંયા શું કહે છે? ડી અને સી તો સરખા છે, તો ખૂણો સી બરાબર કેટલો થાય? 90 અંશ થાય. હવે અહીંયા બંને મળી ગયા આપણને 90 અંશ, 90 અંશ. હવે સામસામેના ખૂણા, ખૂણો એ બરાબર ખૂણો સી અને ખૂણો ડી બરાબર ખૂણો બી એ બંને શું છે? સામસામેના ખૂણા છે. હવે સમાંતર બાજુ ચતુષ્કોણમાં હોય ત્યારે સામસામેના ખૂણા કેવા હોય? સરખા હોય. એટલે કે અહીંયા જો 90 છે તો સામે પણ કેટલા હોય? બી બરાબર કેટલા હોય? 90 જ હોય. બી બરાબર પણ કેટલા હોય? 90 હોય. એવી રીતે જો ખૂણો સી બરાબર 90 અંશ છે તો ખૂણો એ બરાબર પણ શું થાય? 90 અંશ જ થાય. બરાબર. મળી ગયા આપણને બધા જ કેટલા છે? 90 અંશના છે. ચલો, આકૃતિમાં એક સમાંતર બાજુ ચતુષ્કોણ હોપ દર્શાવો HOPE. હવે એક્સ વાય ઝેડ ખૂણાના માપ શોધો અને ખૂણો શોધવા માટે કયા ગુણધર્મોનો ઉપયોગ થયો છે તે જણાવો. ચલો, અહીંયા એક્સ, અહીંયા વાય અને આ ઝેડ, બરાબર. બે ખૂણાના માપ આપેલા છે, બાકીના એક્સ વાય ઝેડના શોધવાના છે. તો પહેલાં આપણે ધ્યાન જાય તો અહીંયા જાય, અહીંયા રેખિક જોડનો ખૂણો બનશે, બરાબર. આ 70 છે અને આ એક્સ છે, બરાબર. તો આ શું બનશે? રેખિક જોડનો ખૂણો બનશે. તો ખૂણો HOP વત્તા સિત્તેર અંશ. જો ખૂણો HOP વત્તા 70 અંશ બરાબર થશે 180 અંશ, બરાબર. તો આ ખૂણો અને આ ખૂણો બંનેનો માપ કેટલો થાય? 180 થાય. કારણ કે આ શું છે? રેખિક જોડના, એટલે કે રેખાના ખૂણા છે. રેખાના ખૂણા કેટલા હોય? 180 અંશનો માપનો હોય. ચલો, હવે ખૂણો HOP બરાબર 180 અંશ ઓછા 70 અંશ તો કેટલા મળશે? 110 અંશ. તો આપણને એક્સ શું મળ્યા? 110 અંશ મળી ગયા. આ બંને કેટલા મળ્યા? 110 મળી ગયા, બરાબર. શું દર્શાવ્યું છે? આ શું બતાવે છે? રેખિક જોડના ખૂણો, બરાબર. આજે આપણે લીધું છે શેના પરથી લીધું છે? કે આ રેખિક જોડનો ખૂણો છે એના પરથી લીધું છે. હવે આગળ બીજું લઈએ. હવે અહીંયા 110 મળી ગયા. હવે આ શું થશે? ઈ અને એચ. ખૂણો ઈ અને ખૂણો એચ કેવા છે? પાસેના ખૂણા. જે કેવા હોય? જે પૂરક કોણ હોય. પૂરક કોણ હોય એટલે ખૂણો ઈ વત્તા ખૂણો એચ બરાબર 180 અંશ. હવે ખૂણા એનું માપ તો ઈનું માપ આવેલું છે 110 અંશ, એચનું માપ શોધવાનું છે ને 180. માટે ખૂણો એચ બરાબર 180 અંશ ઓછા 110 અંશ. માટે એચ બરાબર કેટલા મળશે? 70 અંશ, બરાબર. ચલો, એચનું માપ મળ્યું આપણને. ખૂણો એચ બરાબર મળે છે આપણને કેટલા? 70 અંશ, બરાબર. હવે કુલ ખૂણો છે 70 અંશનો અને
હવે ખૂણો એચમાં લખી દઈએ કે એચ બરાબર શું આપેલું છે આપણને 40° વત્તા ઝેડ બરાબર 70°, બરાબર. ખૂણો એચનું માપ આખા એચનું માપ મળી ગયું આપણને, આખા એચનું માપ આપેલું છે 70° છે, અને અહીંયા બે ભાગ કરેલા છે 40° અને ઝેડ, બરાબર. તો બાદ બાકી કરીએ તો ખૂણો ઝેડ, બરાબર. તો ખૂણો ઝેડ બરાબર 70° ઓછા 40° માટે ખૂણો ઝેડ બરાબર મળશે આપણને 30° મળશે. હવે એચઓપી શું છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે, બરાબર. સમાંતર બાજુ ચતુષ્કોણમાં શું હોય? સામસામેની બાજુઓ સમાંતર હોય, બરાબર. તો ઈપી સમાંતર એચઓ, બરાબર. આ બંને કેવી છે? બાજુ સમાંતર છે, અને એમની છેદિકા શું ધારીએ આપણે? પીએચ એ છેદિકા છે, બરાબર. જો છેદિકા પીએચ હોય તો અહીંયા ખૂણો વાય અને બરાબર શું થાય? 40° થાય, બરાબર. ખૂણો વાય બરાબર શું થાય? 40° થાય. કેમ કે યુગ્મ કોણના માપ સમાન મળે, બરાબર. યુગ્મ કોણના માપ કેવા મળે? સમાન મળે. તો ખૂણો વાય બરાબર થાય 40°, બરાબર. આ યુગ્મ કોણ થાય વાય અને 40, બરાબર. 8મા નંબરમાં દાખલો છે, નીચેની આકૃતિ ગંશ અને રંશ સમાંતર બાજુ ચતુષ્કોણ દર્શાવે છે, એક્સ અને વાય શોધો. તો પહેલા ગંશ માટે જોઈએ. તો અહીંયા શું છે? GUNS, બરાબર. એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે આને શું કરવાનું છે? સમીકરણ દર્શાવી દેવાનું છે, બરાબર. અહીંયા શું કહે છે? સામસામેની બાજુઓ કેવી હોય? સરખી હોય, મતલબ આને આપણે સરખાવીએ, અને અહીંયા આ સામસામેની બાજુ એટલે કે SG બરાબર NU અને બીજું શું થશે? GU બરાબર NS, બરાબર. આવું થશે. તો પહેલાં આના માટે જોઈએ, SG માટે જોઈએ. ચલો, તો SG બરાબર શું છે? 3x અને અહીંયા છે 18 માટે x બરાબર શું થાય? 3 18/3 માટે x બરાબર શું થાય? 6 તરી 18, એટલે કે 18ના ભાગ પાડીએ તો 6 × 3 થાય, 3 3 કેન્સલ, તો x બરાબર શું મળે? x બરાબર મળશે 6, x બરાબર 6. એવી રીતે GU આમાં શું છે? 3y ઓછા 1 બરાબર 26 માટે 3y બરાબર 1 સામે જશે તો 26 + 1 તો કેટલા થશે? 27. તો 3y બરાબર 27, y બરાબર 27/3 માટે y બરાબર શું થાય? 9 તરી 27, 9 તરી 27 છે, 3 3 કેન્સલ, તો y બરાબર શું મળે? 9. x બરાબર કેટલા મળ્યા? x બરાબર 6 મળ્યા, y બરાબર 9 મળ્યા. ચલો, બીજા નંબરમાં આપ્યું છે રન્સ, બરાબર. તો આમાં શું આપ્યા છે? આપણને વિકર્ણો આપ્યા છે, બરાબર. તો વિકર્ણો શું કરે છે? પરસ્પર દુભાગે છે. સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો વિકર્ણો પરસ્પર દુભાગે એટલે કે બે ભાગમાં વહેંચાઈ જાય. તો અહીંયા શું થશે? x + 7 બરાબર 20 થશે, અને બીજી બાજુ થશે x + y બરાબર 16, બરાબર. હવે x બરાબર શું થશે? x બરાબર 20 ઓછા 7, બરાબર. 20 ઓછા 7 તો x બરાબર કેટલા મળશે આપણને? 13 મળી જશે. હવે
એક્સ બરાબર કેટલા મળ્યા આપણને 13 વત્તા વાય બરાબર 16 માટે વાય બરાબર 16 ઓછા 13 16 ઓછા 13 માટે વાય બરાબર કેટલા મળશે 3 વાય બરાબર 3 અને એક્સ બરાબર મળે આપણને 13 બરાબર તો અહીંયા આપણે એક્સની કિંમત મૂકશું તો 13 ને 7 20 થઈ જશે એવી જ રીતે અહીંયા 13 ને 3 16 બરાબર 16 બરાબર 16 થઈ ગયા એમ આપણે ચેક કરી લેવાનું એટલે આપણને ખબર પડી જાય આપણો જવાબ કયો છે સાચો છે ચલો આકૃતિમાં RISK અને CLUE ક્લુ સમાંતર બાજુ ચતુષ્કોણ છે જો કહે છે રીસ RISK પછી CLUE બરાબર આ આમ છે અને આ આમ છે આ બે શું છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો x શોધવાના છે અહીંયા બરાબર તો અહીંયા x શોધવા હોય તો આપણે શું પહેલાં ખૂણા પણ આપ્યા છે આપણને અહીંયા 120 છે ને અહીંયા કેટલા છે 70 અંશ છે ચલો આ 70 અંશ છે તો CLUE તો અહીંયાનો સામેનો ખૂણો મળી જાય આપણને અને અહીંયાથી આપણે શોધવાનું શું છે આ ખૂણો મળી જાય તો આ શું બની જશે ત્રિકોણ બની જશે ત્રિકોણના બે ખૂણા મળી જશે ત્રીજો ખૂણો પણ મળી જશે પહેલાં શું કરવાનું માઇન્ડ મેપ બનાવી દેવાનું કેવી રીતે આ એક્સ મેળવાશે પછી ચાલુ કરવાની ગણતરી ચલો અહીંયાથી ચાલુ કરીએ પહેલાં તો RISK માં ખૂણો K અને ખૂણો S એ પાસેના ખૂણા છે તેથી શું થશે પૂરક થાય માટે ખૂણો K વત્તા ખૂણો S બરાબર 180 અંશ થાય ખૂણો K કેટલો આપેલો છે 120 અંશ આપ્યો છે વત્તા ખૂણો S બરાબર 180 માટે ખૂણો S બરાબર 180 અંશ ઓછા 120 અંશ માટે ખૂણો S બરાબર કેટલા મળશે 80 માંથી 20 જશે તો 60 અંશ થશે ચલો અહીંયા મળી ગયો આપણને કેટલો 60 અંશ ચલો એવી રીતે ખૂણો CLUE બરાબર ક્લુમાં શું છે ખૂણો L અને ખૂણો E ખૂણો L અને ખૂણો E એ સામેના ખૂણા છે બરાબર તો ખૂણો L બરાબર ખૂણો E કેવા થાય બંને સરખા થાય તો ખૂણો L બરાબર હોય 70 અંશ તો ખૂણો E બરાબર પણ કેટલો થશે 70 અંશ તો અહીંયા આ ખૂણાનું માપ કેટલું મળી ગયું આપણને 70 અંશ મળી ગયું ચલો હવે આ ત્રિકોણ છે ES ને અહીંયા કોઈક નામ આપી દઈએ આપણે Q બરાબર તો ત્રિકોણ ESQ માટે ખૂણો E વત્તા ખૂણો S વત્તા ખૂણો Q બરાબર ત્રણેયનો માપનો સરવાળો કેટલો થાય 180 ત્રિકોણમાં ત્રણેય ખૂણાનો માપનો સરવાળો કેટલો થાય 180 તો E નું માપ છે 70 અંશ S નું માપ છે 60 અંશ અને ખૂણો Q એટલે કે X શોધવાનો છે બરાબર તો 6 દુની 12 ને 1 13 તો આ કેટલા થાય 113 અંશ વત્તા Q બરાબર 180 માટે ખૂણો Q બરાબર 180 અંશ ઓછા 130 અંશ માટે ખૂણો Q બરાબર કેટલા મળશે આપણને 50 અંશ માટે X બરાબર કેટલા થાય 50 અંશ X નું માપ કેટલું મળ્યું આપણને 50 અંશ થઈ ચલો 10મા નંબરનો દાખલો છે નીચેની આકૃતિ સમલંબ ચતુષ્કોણ કેવી રીતે છે તે સમજાવો બે બાજુ પરસ્પર સમાંતર છે કઈ બે બાજુ બરાબર કઈ બે બાજુ પરસ્પર સમાંતર છે એ દર્શાવો તો ચલો અહીંયા બે ખૂણાના માપ આપેલા છે બરાબર ખૂણો M અને ખૂણો L ખૂણો M બરાબર છે 100 અંશ ખૂણો L બરાબર છે 80 અંશ માટે બંનેનો સરવાળો કરીએ ખૂણો M વત્તા ખૂણો L બરાબર 100 વત્તા 80 અંશ બરાબર કેટલા થાય છે 180 અંશ
બરાબર. આમ બંને શું છે? પૂરક કોણો છે. એક વાત આપણને ખબર પડે છે કે અહીંયા આ બંને ખૂણા છે એ કેવા છે? પૂરક કોણ છે. હવે દાખલા તરીકે આપણે લઈએ કે NM સમાંતર KL છે, તો ML એ શું બને? છેદિકા બને. બરાબર. હવે બીજો એક નિયમ છે કે છેદિકાના એક બાજુના અંતઃકોણ કેવા હોય? પૂરક હોય. એટલે કે આ શું છે? KL અને NM શું છે? સમાંતર છે. બરાબર. એમ સમાંતર છે એમ ધારી લઈએ, અને ML એ એની છેદિકા છે. હવે છેદિકાની એક જ બાજુના જે અંતઃકોણ હોય એ કેવા હોય? પૂરક હોય. પૂરક હોય એટલે બંનેનો સરવાળો કેટલો હોય? 180 અંશ હોય. આમ આપણે કહી શકીએ કે ચતુષ્કોણ KLMN એ કેવો છે? સમલંબ. ચલો 11મા નંબરનો દાખલો છે. આપેલ આકૃતિમાં જો AB ને સમાંતર DC, એટલે કે AB ને સમાંતર DC હોય તો માપખૂણો C શોધો. હવે જો આ સમાંતર હોય, AB સમાંતર DC હોય તો આ શું બને? BC શું બને? છેદિકા બને. BC એ છેદિકા બને. અને જો છેદિકા બને તો અંતઃકોણ કેવા? એક બાજુના. પૂરક બને. જો અંતઃકોણ, જો DC અને AB જોશે સમાંતર છે. બરાબર. તો એની જો છેદિકા દોરવામાં આવે BC, તો એમાં છેદિકામાં શું થાય? અંતઃકોણો, એક બાજુના અંતઃકોણો કેવા હોય? પૂરક. પૂરક એટલે એ બંનેનો જે ખૂણાના માપનો સરવાળો કરીએ તો કેટલો બને? 180. માટે માપખૂણો C વત્તા B બરાબર 180 થાય. તો અહીંયા બીનો માપ આપેલો છે. ખૂણો C વત્તા બીનું માપ છે 120 અંશ બરાબર 180 અંશ. માટે ખૂણો C બરાબર 180 અંશ ઓછા 120. તો 180માંથી 120 બાદ કરીએ તો કેટલા મળશે? ખૂણો C બરાબર મળશે 60 અંશ. બરાબર. C કેટલો મળશે? 60 અંશ મળશે. ચલો આપણો છેલ્લો દાખલો છે 12મો. આપેલ આકૃતિમાં જો SP ને સમાંતર RQ, SP અને સમાંતર RQ બરાબર હોય તો ખૂણો P અને ખૂણા S નું માપ શોધો. P શોધવાનો છે, S શોધવાનો છે. આ બીજું આગળનું છે. બરાબર. જો અન્ય રીત શોધવાની છે. બરાબર. એ પછી જોઈશું. પહેલાં આ જોઈએ. તો હવે અહીંયા આપી દીધેલું છે આપણે પહેલાં કે SP ને સમાંતર છે RQ. બરાબર. હવે SP ને સમાંતર RQ છે. હવે P શોધીએ પહેલાં. તો P શોધવા માટે શું કરવું પડે કે QP એ શું છે? છેદિકા છે. બરાબર. આ બે સમાંતર બાજુ છે તો આ QP શું થાય? છેદિકા થાય. હવે છેદિકાની એક બાજુના અંતઃકોણ પૂરક હોય, એટલે કે ખૂણો Q વત્તા ખૂણો P બરાબર કેટલા થાય? 180 અંશ થાય. આ છેદિકા બની. SP અને RQ સમાંતર છે. જો QP છેદિકા હોય તો Q અને P કેવા હોય? પૂરક હોય. પૂરક હોય એટલે કેટલો હોય? એમનો સરવાળો, માપનો સરવાળો 180 અંશ થાય. હવે Q તો આપેલા છે આપણને 130 અંશ. ખૂણો P શોધવાનો છે 180 અંશ. માટે ખૂણો P બરાબર થાય 180 અંશ ઓછા 130 અંશ. માટે ખૂણા Pનું માપ કેટલું મળે આપણને? 50 અંશ મળે. ચલો તેવી જ રીતે આમાં સેમ થશે. તો SP ને સમાંતર છે
આર ક્યુ. હવે ખૂણો આર શું છે? આરનો મતલબ શું થાય? કાટખૂણો છે, બરાબર. હવે એસ આર શું છે? છેદિકા છે, બરાબર. એસ આર શું થશે? છેદિકા થશે. હવે છેદિકાની એક જ બાજુના ખૂણા કેવા હોય? પૂરક હોય, બરાબર. તો ખૂણો એસ અને ખૂણો આર અંતઃકોણ એ બી કેવા? એક બાજુના પૂરક થાય માટે ખૂણો એસ વત્તા ખૂણો આર બરાબર 180. હવે ખૂણા આરનું માપ કેટલું છે આપણી પાસે? 90 છે. માટે ખૂણો એસ બરાબર 180 ઓછા 90 બરાબર ખૂણો એસ બરાબર કેટલો મળશે આપણને? 90 મળે, બરાબર. પી અને એસ મળી ગયા આપણને. પી કેટલો મળ્યો? 50 અને અહીંયા કેટલો મળે છે? 90. ઓકે. હવે આ પછી કેવું? હવે બીજા નંબરમાં જો તમારી પાસે આર શોધતા હોય તો શું પી શોધવાની અન્ય રીત ખરી? હવે પી શોધવાની અન્ય રીત આપણને એમ પૂછે છે, બરાબર. તો અન્ય રીત ખરી તો શું કહેવાનું? હા, અન્ય રીત છે. અન્ય રીતે ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 360 થાય. ત્રિકોણનો કેટલો થાય? 180 થાય. અને ચતુષ્કોણનો કેટલો થાય? 360 થાય, બરાબર. તો હવે માપ ખૂણો એસ વત્તા ખૂણો આર વત્તા ખૂણો ક્યુ વત્તા ખૂણો પી બરાબર કુલ થઈને કેટલા થાય? 360. હવે એસ મળ્યા આપણને કેટલા મળ્યા હતા? 90. આર 90 અને આ છે 130 અને પી શોધવાનો છે અહીંયા 360. ચલો અહીંયા સરવાળો કરી દઈએ. 180 વત્તા 130. હવે 180 વત્તા 30 કરીશું કેટલા મળશે આપણને? 310. હા, બાકીનું એમને લખી દેવાનું. બરાબર 360 વત્તા ખૂણો પી બરાબર 360 માટે ખૂણો પી બરાબર 360 ઓછા 310 માટે ખૂણો પી બરાબર મળશે આપણને 50. બરાબર. આ મળી ગયો ખૂણો પીનું માપ. પહેલાં પણ 50 મળ્યું હતું, બીજી વાર પણ આપણને કેવું મળ્યું? 50 મળ્યું. બીજી રીત છે. ચારે ખૂણાનો માપનો સરવાળો કેટલો થાય? 360. બધા ખૂણા મૂકી દેવાના અને પીને શોધી શકીએ આપણે. તો અહીંયા આપણું સ્વાધ્યાય પૂરું થયું.